ભરૂચ તાલુકાના એક ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં માસૂમ બાળકો પાસે ભણવાની ઉંમરે રેતી અને સિમેન્ટની મજૂરી કરાવવામાં આવતી હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વિડીયોમાં જોઈ શકાય છે કે શાળાના ગણવેશમાં સજ્જ નાના બાળકો વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરવાને બદલે શાળાના પરિસરમાં બાંધકામ માટેની સામગ્રી તૈયાર કરી રહ્યા છે. જે બાળકોના હાથમાં પુસ્તકો અને પેન હોવી જોઈએ, તેમના હાથમાં પાવડા અને તગારા જોઈને સ્થાનિક વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ વિડીયોમાં કેટલાક શિક્ષકો પણ બાળકો પાસે કામ કરાવી રૂઆબ બતાવતા નજરે પડતા શિક્ષણ વ્યવસ્થાની નૈતિકતા સામે સવાલ ઉભા થયા છે. બીજી તરફ આ સમગ્ર મામલે શાળાના આચાર્ય મીડિયા સમક્ષ એવો બચાવ કર્યો હતો કે આ બાળકોના અભ્યાસક્રમ સાથે સંકળાયેલ એક પ્રવૃત્તિ હતી અને તેના ભાગરૂપે જ બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા. જોકે આચાર્યના આ ખુલાસાથી વાલીઓ સંતુષ્ટ નથી અને તેઓએ આક્ષેપ કર્યો છે કે શિક્ષણના નામે બાળકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. વાલીઓના મતે બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા હોય છે, નહીં કે મજૂરી કામ કરવા માટે. આ વિવાદ વધતા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે ખાતરી આપી છે કે વાયરલ વિડીયોની તટસ્થ તપાસ કરવામાં આવશે અને જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા કે કસૂરવાર જણાશે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં શિક્ષણ વિભાગની આ તપાસ પર સૌની મીટ મંડાયેલી છે.